નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે વરરાજાએ દુલ્હનનો ઘૂંઘટ ઉઠાવતા બનેલી ઘટના। વલસાડ જિલ્લાના દરિયાઈ પવનથી ઘેરાયેલા એક સમૃદ્ધ ગામમાં પટેલ પરિવારનું નામ ખૂબ માન સાથે લેવામાં આવતું હતું। ગામમાં કોઈને મદદ જોઈએ તો સૌ પ્રથમ મનસુખભાઈ પટેલનું નામ લેવાતું। ખેતી, કેરીના બાગ અને શહેરમાં 2 દુકાનો। ઘરમાં પૈસાની કમી નહોતી, પરંતુ પૈસા કરતા વધુ ગર્વ તેમને પોતાના એકલા દીકરા હાર્દિક પર હતો। ઉષો, કદાવર, ભણેલો ગણેલો, સૌમ્ય સ્વભાવનો હાર્દિક ગામની દરેક યુવતી માટે સપનાનો રાજકુમાર ગણાતો। હાર્દિકનું લગ્ન નક્કી થયું હતું સુરતની એક સંસ્કારી યુવતી કાજલ સાથે। કાજલના પરિવારની પણ સમાજમાં સારી પ્રતિષ્ઠા હતી। લગ્નની વાત ચાલી ત્યારથી બંને પરિવારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। ગામમાં જ્યાં જુઓ ત્યાં એક જ ચર્ચા, મનસુખભાઈના દીકરાના લગ્ન તો રાજાશાહી થશે, અને ખરેખર એવું જ થયું। લગ્નના 4 દિવસ પહેલાથી જ પટેલ વાડામાં ડીજેના તાલ ગુંજવા લાગ્યા। આખું ગામ લાઇટોથી ઝગમગી ઉઠ્યું। મહિલાઓ ગરબા ગાતી, યુવકો નાચતા અને બાળકો ફટાકડા ફોડતા। રસોડામાં 20 રસોઈયાઓ સતત કામ કરતા। દૂર દૂરથી સગાઓ આવતા। દરેકના હોઠ પર એક જ વાત, આવું લગ્ન તો વર્ષોમાં એકવાર જોવા મળે। હાર્દિક બહારથી સ્મિત કરતો હતો, પરંતુ અંદરથી થોડો ગભરાયેલો હતો। લગ્ન પહેલાના દિવસોમાં તે ઘણીવાર વિચારતો કે શું કાજલ ખરેખર તેને સમજી શકશે, કારણ કે કોલેજના સમયમાં તેની સાથે ભણતી એક યુવતી હતી, પ્રિયંકા। બંને વચ્ચે મિત્રતા હતી, પરંતુ સમય સાથે તે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી। છતાં પરિવારની ઇજ્જત માટે હાર્દિકે સંબંધ આગળ વધાર્યો નહોતો। પ્રિયંકા હાર્દિકને અંતિમ દિવસે માત્ર એટલું કહી હતી, તું મને નહીં મળે તો પણ તારી ખુશી માટે પ્રાર્થના કરીશ। એ પછી વર્ષો સુધી બંને મળ્યા નહોતા। લગ્નનો દિવસ આવ્યો। ઘોડા પર બેઠેલા હાર્દિક રાજકુમાર જેવો લાગતો હતો। બેનના અવાજે આખું ગામ ધ્રુજી રહ્યું હતું। યુવતીઓ મોબાઈલમાં વિડીયો બનાવતી હતી। વરઘોડામાં નાચતા લોકો પર નોટોના વરસાદ વરસતા હતા। કાજલના ઘરે પહોંચતા જ આતશબાજીથી આખું આકાશ રંગાઈ ગયું। મંડપમાં પંડિતજીના મંત્રોચ્ચાર વચ્ચે બંનેએ 7 ફેરા ફર્યા। સૌએ તાળીઓ પાડી। સાસુએ કાજલને આંખોમાં આંસુ લઈને વહાલ આપ્યું। મનસુખભાઈએ દીકરાના ખંભા પર હાથ રાખીને કહ્યું, હવે ઘર સંપૂર્ણ થયું। રાત્રે મોડે સુધી લગ્નની વિધિઓ ચાલતી રહી। પછી ધીમે ધીમે મહેમાનો સૂવા ગયા। આખું ઘર થાકેલું હતું, પરંતુ ખુશીથી ભરેલું હતું। અને પછી આવી એ રાત, જે રાતે પટેલ પરિવારનું નસીબ બદલાઈ જવાનું હતું। હાર્દિકને તેના મિત્રો મજાક કરતા સ્વખંડ સુખી છોડવા આવ્યા। રૂમને ગુલાબના ફૂલોથી સજાવવામાં આવ્યો હતો। પલંગ પર લાલ ચાદર અને સુગંધિત મોમબત્તીઓનો પ્રકાશ હતો। રૂમના એક ખૂણે દુલ્હન ઘૂંઘટમાં શાંતિથી બેઠેલી હતી। હાર્દિકના દિલની ધડકન તેજ થઈ ગઈ। તેને ધીમેથી દરવાજો બંધ કર્યો। હાથ કપતા હતા। જીવનનો નવો અધ્યાય શરૂ થવાનો હતો। તે ધીમે ધીમે દુલ્હન તરફ આગળ વધ્યો। કાજલ, તેને ધીમે અવાજે કહ્યું, પણ સામે બેઠેલી દુલ્હન શાંત રહી। હાર્દિકને થોડું અજીબ લાગ્યું, છતાં તેને ધીમેથી ઘૂંઘટ પકડ્યો, અને જેમ જે ઘૂંઘટ ઉઠાવ્યો, તેના શરીરમાંથી જાણે લોહી ઉતરી ગયું। આંખો પોળી થઈ ગઈ, હોઠ કપવા લાગ્યા, કારણ કે સામે કાજલ નહોતી, સામે બેઠેલી હતી પ્રિયંકા। હાર્દિક એક ઝાટકામાં પાછળ હટ્યો। પોપો, પ્રિયંકા, તું અહીં? આ શું છે? પ્રિયંકાની આંખોમાં આંસુ હતા। તે ધીમેથી બોલી, મને માફ કરજે હાર્દિક, પણ આજે જે થયું એ મારી ઈચ્છાથી નહોતું। હાર્દિકના પગ નીચેથી જમીન ખસી ગઈ। તેના મગજમાં હજારો પ્રશ્નો દોડવા લાગ્યા। આખા દિવસ સુધી જે યુવતી સાથે તેને ફેરા ફર્યા, શું તે કાજલ નહોતી? પછી કાજલ ક્યાં ગઈ? તે ગુસ્સામાં બોલ્યો, સાસુ બોલ, આ બધું શું છે? પ્રિયંકા રડવા લાગી। લગ્નની છેલ્લી વિધિ પહેલા કાજલ અચાનક ગાયબ થઈ ગઈ।
તેના પરિવાર પર કરોડોનું દેવું હતું અને કોઈએ ધમકી આપી હતી કે જો લગ્ન તૂટશે તો એ બરબાદ થઈ જશે. ત્યારે કાજલની માસીએ મને વિનંતી કરી, કારણ કે મારી અને તારી ઉત્સાહ શહેરો અને અવાજ થોડો મળતો હતો. હાર્દિકને વિશ્વાસ નહોતો આવતો. તે ગુસ્સામાં રૂમમાંથી બહાર નીકળ્યો. આખું ઘર ઊંઘમાં હતું. તે સીધો પોતાની માતા શારદાબેનના રૂમમાં ગયો. માં, તમે જાણો છો રૂમમાં કોણ છે? શારદાબેન અચાનક જાગી ગયા. શું થયું દીકરા? એ કાજલ નથી. આ સાંભળતા શારદાબેનના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. થોડી જ વારમાં આખું ઘર જાગી ગયું. મનસુખભાઈ, કાકા, ફોઈ બધા ભેગા થઈ ગયા. પ્રિયંકાએ નીચે બોલાવવામાં આવી. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. પ્રિયંકાએ હાથ જોડીને બધું સાસુ કહી દીધું. કાજલ લગ્ન પહેલા જ કોઈ અજાણ્યા યુવક સાથે ભાગી ગઈ હતી, પરંતુ પરિવારની ઇજ્જત બચાવવા માટે આ આખી રમત રમાઈ. પ્રિયંકાએ વચન આપવામાં આવ્યું કે માત્ર થોડા જ કલાક માટે દુલ્હન બની રહેવું પડશે. પછી સવારમાં કોઈ બહાનું કાઢી મામલો સંભાળી લેશે. પરંતુ હવે એ સત્ય સામે આવી ગયું હતું. મનસુખભાઈ ગુસ્સાથી ધ્રુજી રહ્યા હતા. આપણા પરિવાર સાથે છેતરપિંડી થઈ છે. ગામમાં વાત ફેલાઈ જાય તો પટેલ પરિવારની આબરૂ માટીમાં મળી જાય એ નક્કી હતું. શારદાબેન સતત ભગવાનને યાદ કરી રહ્યા હતા. તેઓ મંદિરના ખૂણે જઈને રડવા લાગ્યા. હે ભગવાન, હવે તમે જ બચાવો. એવામાં એક નવી મુશ્કેલી ઊભી થઈ. શારદાબેનને યાદ આવ્યું કે લગ્ન દરમિયાન કાજલ, અથવા હવે કહેવાય પ્રિયંકા, એ પરિવારનો પેઢીઓ જૂનો સોનાનો હાર પહેર્યો હતો. એ હાર પટેલ પરિવાર માટે માત્ર દાગીના નહોતા, એ તેમની આબરૂ અને લાગણી હતી. પરંતુ ગભરાટમાં હવે એ હાર ક્યાં હતો તેની કોઈ ખબર નહોતી. ઘરમાં ફરી હાહાકાર મચી ગયો. હાર ક્યાં છે? કોણ લઈ ગયું? જો એ હાર ગયો હશે તો લોકો શું કહેશે? પ્રિયંકા ડરી ગઈ. મારે ખબર નથી. વિધિઓ દરમિયાન કોઈએ ઉતાર્યો હતો. મનસુખભાઈ ગુસ્સામાં બોલ્યા, આ બધું પ્લાનિંગ હતું. શારદાબેનને ચક્કર આવી ગયા. તેઓ જમીન પર બેસી ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને માત્ર એક જ પ્રાર્થના કરતા રહ્યા, હે ઠાકોરજી, મારી લાજ રાખજો. 2 દિવસ પછી વહુ જે કર્યું તે જોઈ સાસુની એ ભગવાન સામે માથું ટેકી દીધું. વલસાડ જિલ્લાના પટેલવાડામાં એ રાત પછી કોઈની આંખોમાં ઊંઘ નહોતી. થોડા કલાક પહેલા જ્યાં શરણાઈઓ વાગતી હતી ત્યાં હવે સન્નાટો હતો. ઘરના દરેક ખૂણે ડર, શરમ અને ગુસ્સો ફેલાઈ ગયો હતો. બહાર ગામના લોકો હજુ પણ લગ્નની ચર્ચા કરતા હતા, પરંતુ અંદર પટેલ પરિવારની હાલત એવી થઈ ગઈ હતી કે જાણે કોઈ ખુશીઓનું ગળું દબાવી દીધું હોય. શારદાબેન આખી રાત ભગવાનની મૂર્તિ સામે બેઠા રહ્યા. આંખોમાંથી આંસુ અટકતા નહોતા. વારવાર માત્ર એક જ વાત બોલતા, હે ભગવાન, આ શું દિવસ બતાવ્યો? મનસુખભાઈના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેઓ વારવાર ઘરમાં ચક્કર મારી રહ્યા હતા. હાર્દિક શાંત હતો, પરંતુ અંદરથી સંપૂર્ણ તૂટી ગયો હતો. જીવનની સૌથી મોટી ખુશી કહેવાતી રાત તેની માટે સૌથી મોટો આઘાત બની ગઈ હતી. અને બીજી તરફ પ્રિયંકા, પ્રિયંકા જે ક્યારેય હાર્દિકને દિલથી પ્રેમ કરતી હતી, આજે આખા પરિવારની નજરમાં દોષિત બની ગઈ હતી. તે ઘરના એક ખૂણે માથું નમાવીને બેઠી હતી. તેના હાથમાં હજુ પણ લગ્નના ચૂડા હતા. કપાળ પર સિંદૂર હતું, પરંતુ એ જાણતી હતી કે આ ઘરમાં તેનો કોઈ અધિકાર નહોતો. સવાર થતાં જ મનસુખભાઈએ કાજલના પરિવારને ફોન કર્યો, પરંતુ સામેથી ફોન ફરી બંધ. થોડી જ વારમાં ખબર પડી કે કાજલનો પરિવાર રાતોરાત ઘર ખાલી કરીને ક્યાંક જતો રહ્યો હતો. આ સાંભળતા જ પટેલ પરિવારના પગ નીચેથી જમીન ફરી ખસી ગઈ. એ લોકો ભાગી ગયા. આ બધું પહેલાથી જ પ્લાન હતું. આપણે છેતરાયા. ગામમાં વાત ફેલાય એ પહેલા કંઈ કરવું જરૂરી હતું, કારણ કે પટેલ પરિવારની
આબરૂ આખા સમાજમાં હતી. એવામાં શારદાબેનને અચાનક સોનાનો હાર યાદ આવ્યો. લો, એ હાર સામાન્ય નહોતો. મનસુખભાઈની દાદીએ પોતાના સમયમાં બનાવડાવ્યો હતો. પેઢીઓથી વહુને લગ્નમાં પહેરાવવામાં આવતો. તેની કિંમત લાખોમાં હતી, પણ લાગણી કરોડોની હતી. અને હવે એ હાર ગાયબ હતો. શારદાબેન ફરી રડવા લાગ્યા. હે ભગવાન, મારી વહુ ગઈ, હવે હાર પણ ગયો. ઘરમાં સૌની નજર પ્રિયંકા પર ગઈ. મનસુખભાઈ ગુસ્સામાં બોલ્યા, સાસુ બોલ, હાર ક્યાં છે? પ્રિયંકા ધ્રુજી ઉઠી. મારી કસમ, મને ખબર નથી. જૂઠું બોલતી હશે, એક કાકીએ કહ્યું. આવી છોકરીઓ પર વિશ્વાસ કરાય નહીં, બીજી મહિલાએ ઉમેર્યું. પ્રિયંકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કંઈ બોલી શકતી નહોતી, પરંતુ હાર્દિક સતત તેની આંખોમાં જોઈ રહ્યો હતો. એને લાગતું હતું કે પ્રિયંકા કંઈ છુપાવી રહી છે, પણ કદાચ સત્ય નહીં. 2 દિવસ સુધી ઘરમાં ભારે તણાવ રહ્યો. કોઈ જમતું નહોતું, કોઈ હસતું નહોતું. બહાર લોકો કહેવામાં આવતું કે વહુની તબિયત ખરાબ છે એટલે કોઈને મળતી નથી, પરંતુ અંદર દરેક ક્ષણ નર્ક જેવી હતી. ત્રીજા દિવસે સવારના સમયે અચાનક મુખ્ય દરવાજા પાસે એક ઓટો આવીને ઊભો રહ્યો. ઘરના લોકો બહાર દોડ્યા. ઓટામાંથી પ્રિયંકા નીચે ઉતરી. તેના ચહેરા પર થાક હતો, કપડા પર ધૂળ હતી, આંખો લાલ હતી, પરંતુ તેના હાથમાં એક લાલ રંગની થેલી હતી. ઘરમાં પ્રવેશતા જ તે સીધી શારદાબેન પાસે ગઈ અને કપતા હાથથી એ થેલી તેમના આગળ મૂકી. માં, તમારો હાર. શારદાબેન હાથ કંપી ઉઠ્યા. થેલી ખોલતા જ અંદર એ જ સોનાનો હાર ચમકી રહ્યો હતો. એક ક્ષણ માટે આખું ઘર શાંત થઈ ગયું. મનસુખભાઈ પણ આશ્ચર્યથી ઊભા રહી ગયા. આ ક્યાંથી આવ્યો? તેમને પૂછ્યું. પ્રિયંકાએ આંખોમાંથી આંસુ વહી ગયા અને પછી તેને જે વાત કહી તે સાંભળીને આખું પરિવાર નિશબ્દ થઈ ગયું. તે ધીમેથી બોલી, લગ્નની રાત્રે જ્યારે બધો ગભરાટ હતો, ત્યારે મેં જોયું હતું કે કાજલને એક દૂરથી બહેન હાર છુપાવી રહી હતી. મને શંકા ગઈ. મેં તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ એ ભાગી ગઈ હતી. હું જાણતી હતી કે જો હું એ સમયે કહું તો કોઈ મારો વિશ્વાસ નહીં કરે, એટલે 2 દિવસથી હું એને શોધતી હતી. અને આજે સવારે મેં તેને વાપી પાસેથી એક સોનાની દુકાનમાં હાર વેચવાનો પ્રયાસ કરતા પકડી લીધી. આ સાંભળતા સૌના ચહેરા બદલાઈ ગયા. પ્રિયંકા આગળ બોલી, સોનીએ હાર ઓગાળવા તૈયાર રાખ્યો હતો, પણ મેં હાથ જોડીને વિનંતી કરી. પછી મારી પાસે જે થોડા પૈસા અને દાગીના હતા એ બધું આપી હાર પાછો લીધો. શારદાબેનની આંખોમાં આંસુ વહી પડ્યા. તેમણે તરત જ પ્રિયંકાને ગળે લગાવી લીધી. દીકરી, અમે તને ખોટી સમજી. ઘરમાં સૌની આંખો નમી ગઈ. હાર્દિક શાંતિથી બધું જોતો રહ્યો. એ પહેલી વાર હતી જ્યારે તેને સમજાયું કે પ્રિયંકાએ છેતરપિંડી નહીં, બલિદાન આપ્યું હતું. જો તે ઈચ્છતી તો લગ્ન પછી ભાગી શકતી હતી, હાર લઈને ગાયબ થઈ શકતી હતી, પરંતુ તેને એવું કંઈ નહોતું કર્યું. તે તો 2 દિવસથી પટેલ પરિવારની આબરૂ બચાવવા માટે ભટકતી રહી હતી. એ રાત્રે શારદાબેન ફરી ભગવાન સામે દીવો પ્રગટાવી રહ્યા હતા, પણ આ વખતે આંખોમાં દુઃખ નહોતું, આભાર હતો. તેમણે ધીમેથી કહ્યું, હે ભગવાન, તમે મારી લાજ રાખી. થોડા દિવસ પછી ગામમાં સત્ય બહાર આવ્યું. શરૂઆતમાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ જ્યારે બધાએ ખબર પડી કે પ્રિયંકાએ કેવી રીતે પરિવારની ઇજ્જત અને હાર બંને બચાવ્યા, ત્યારે લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા. જે લોકો તેને દોષિત ગણતા હતા એ જ લોકો હવે કહેતા, આવી વહુ નસીબદારને જ મળે. અને પછી એક સાંજ હાર્દિક ઘરની છત પર ઊભો હતો. પ્રિયંકા શાંતિથી ત્યાં આવી. થોડો સમય બંને ચૂપ રહ્યા. પછી હાર્દિક ધીમેથી બોલ્યો, એક પ્રશ્ન પૂછું? પ્રિયંકાએ માથું હલાવ્યું. તું આ બધું શા માટે કર્યું? પ્રિયંકાની આંખોમાં પાણી આવી ગયું.
તે માત્ર એટલું જ બોલી, કારણ કે પ્રેમ ક્યારેય ખરાબ નથી હોતો. હાર્દિક, માણસો ખરાબ નીકળી જાય છે. એ શબ્દ સાંભળતા જ હાર્દિકની આંખો પણ ભીની થઈ ગઈ અને એ ક્ષણે બંને વચ્ચે વર્ષોથી અધૂરો રહેલો સંબંધ ફરી જીવિત થઈ ગયો. કહેવાય છે ને, ભગવાન ક્યારેક જીવનમાં દુઃખ મોકલે છે કારણ કે તેની પાછળ કંઈક વધારે સારું લખેલું હોય છે, અને પટેલ પરિવાર માટે પણ એ જ થયું. જે રાત્રે ઘૂંઘટ ઉઠાવતા બધું બરબાદ લાગતું હતું, એ જ ઘટના આખરે તેના જીવનની સૌથી મોટી ખુશી બની ગઈ. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. પાત્રોના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો. આભાર.